એટલે લખેલું છે બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક નો આવે, પણ સત્સંગ ક્યારે મળે? રામ કૃપા બિનું સુલભ રામની કૃપા થાય તો સત્સંગ મળે. બાપોદરા પરિવાર ઉપર રામની કૃપા થઈ છે. કોઈ ચમત્કારની વાત નથી, પણ હું તમારી સાથે એક હમણાંની મારી ઘટનાની વાત શેર કરું થોડી. 2 દિવસ પહેલા, એટલે કથાના બીજા દિવસે હું પગથિયા ઉતરતો હતો, અમારે બાપભાઈને ખબર છે, અને મારો પગ ધ્યાનથી પેલા કડ ઉપર રહ્યો ને, મને પગ મારો આ છે ને આખો આમ થઈ ગયો. એટલે આપણે કહીએ ને, શું કહીએ ને, પગ મવડાઈ ગયો. હવે બપોર 3 વાગ્યા તો અહીં 3:30 કથામાં આવવાનું. મેં દ્વારકાધીશને કીધું, મેં કીધું હાલવું અઘરું છે, કોઈને ખબર નહીં અમારા સ્ટાફમાં, ખાલી અમારા ગરદણી જે અમારા છે એનું ધ્યાન હતું. પણ એને એમ થયું કે બહુ વાંધો નથી દાદાને, સીધા હાલ્યા ગયા ને હાલ્યા આવ્યા. કથા અહીં કરી ગયો, હું પછી ઘરે ગયો. રાતના મારો પગ એટલો બધો સોજી ગયો કે હું ચાલવાનું ડગલું ભરવું પડે ને તોય કષ્ટ મને પડ્યું. કારણ કે એ તો બધાને ખબર જ છે, આમાં આપણો પગ મવડાઈ જાય અને અવાજ આવ્યો એવો પ્રેમનો કટ એવો. મને મોટી ચિંતા એ થઈ કે જો આમાં કાંઈક ભાંગતૂટ થઈ હશે તો કાલે સવારે શું થશે. અને ભગવાનને પ્રેમથી પ્રાર્થના કરી કે ખરા હૃદયથી જો દ્વારકાધીશ હું આ કથા કરતો હોઉં તો મને ન્યા સુધી પુગાડજે. અને ચમત્કાર થયો, રાતે ગરમ કરીને મેં હળદર લગાડી અને સવારમાં મારો સોજો ઉતરી ગયો. સવારથી સાંજ સુધી અહીં હું બેસું ને મને કાંઈ થાય નહીં, પણ અહીંથી નીચે ઉતરું ને પછી મારો પગ હોજી જાય. ત્યારે મને ખબર પડી બાપોતરા પરિવાર ઉપર દ્વારકાધીશના 8 હાથ છે. નહીં તો શું કરવું, અહીં પગ લાંબો કરીને ન બેસાય. આ કોઈ ચમત્કાર, ધ્યાન રાખજો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. આ વાતને કોઈ ચમત્કારમાં ન ખપાવતા, પણ દ્વારકાધીશની કૃપાને મેં તમારી સાથે વર્ણવી છે કે ભગવાનની કૃપા થાય ત્યારે બધું શક્ય છે. નહીં તો મારા ક્યાં એટલા બધા ઉંમર થઈ ગઈ છે કે મારો હાથ ઝાલવો પડે અહીં 3-4 જણાને. ને હું આ વ્યાસપીઠ ઉપર સવારમાં 8:30 બેઠો હોઉં અને 4:30 ઉતરોનો દાખલો છે. 8:30 વાગે સવારે બેસું અને 4:30 નીચે ઉતરો છું. 11:30 કથા મેં પૂરી કરી અને પછી માન સન્માનના બધાયના દોર ચાલુ થયા. 4:30 વાગ્યા સુધી હું પાણી પીધા વગર વ્યાસપીઠ ઉપર બેઠેલો છું. એટલે મને કાંઈ એવું નથી કે હું નીચે ઉતરો ને મારો હાથ ચાલવો, પણ મારા પગને એટલી બધી પીડા હતી. આજ ભગવાને હાવ હારો કરી દીધો. ત્યારે મને એમ લાગે છે કે આ મંડપની અંદર તમારા વડીલો ક્યાંક બેઠા બેઠા એવી મસ્તીથી કથા સાંભળે છે અને તમારા માથા ઉપર એના એવા હાથ ભરે છે કે તમારા મોટા મોટા સંકટને મારો નાથ એક ક્ષણની અંદર ખલાસ કરી દે છે. હરિના હાથમાં બધું છે, આ બધું કરી શકે. હરિ કરે સો મમ હિતનું વે નિશ્ચય બદલા. મહાભારતની કથા છે ને, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું અને એટલા ઘમસાણ યુદ્ધમાં કેટલા બધા માણસો કપાણા, કેટલા બધા ઘોડાઓ કપાણા, હાથી કપાણા, બધાય કપાણા. એમાં એક બિલાડીના દર્શન કર્યા અર્જુને. ભગવાનને પૂછ્યું, આ બિલાડી ક્યાં યુદ્ધ ચાલુ થયું ને ત્યારની આટા મારે છે. અર્જુને ભગવાનને પૂછ્યું કાને કાંઈ થયું નહીં. ત્યારે ભગવાને જવાબ આપ્યો, આ બિલાડીને મેં તારા માટે જ બચાવી છે કે જેની ઉપર કૃષ્ણનો હાથ હોય દુનિયામાં કોઈના બાપની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે. અગર પ્રભુ મન માની કરેંગે નહીં શરણાગત પીડ ધરેંગે તો હોગા વિરુદ્ધ બદનામ ફિકર ફીર ક્યા કર. અહીં લખેલું છે, સાધુ નામ સમચિત્તાના મુકુંદ ચરણેશિના. જો સાધુના ચરણમાં તમારું ચિત્ત લાગી જાય તો હરિ ક્યાંય દૂર નથી. દશાંગુળ, અમારા શાસ્ત્રમાં દશાંગળ જ કીધા ભગવાન. કેટલા દૂર છે આપણે દશાંગળ.
ત્રિપાદુર્ગે ઉદિતપુર કે પાદો સે આ ભવત પુના તતો વિક્રમ વિક્રા સમાન સને અભી. આપણું પુરુષ સુક્ત કે છે ભગવાન ક્યાંય દૂર નથી. બાબજી અમારી ભૂલ થઈ ગઈ, હવે કંઈક કૃપા કરો. ત્યારે નારદજીએ નલકુબર અને મણિગ્રીવને આશીર્વાદ આપીને એમ કહ્યું કે મેં તમને શ્રાપ આપ્યો છે, તમારે વૃક્ષ બનવું પડશે, એમાં કાંઈ મિનમેક નથી, થશે. પણ સાથે સાથે હવે આશીર્વાદ મારો સાંભળો. યદુકુલની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થશે. વાસુદેવસ્ય સાનિધ્યમ લબ્ધવા દિવ્ય શરત છતે વૃતે સ્વલોકા તામ ભૂયો લબ્ધ ભક્તિ ભવિષ્ય. અને એ નંદ બાબાના ફળિયામાં તમે બંને વૃક્ષ બનીને ઊભા રહેશો. કનૈયો ખાંડણીયાની આરે જ્યારે બંધા હે અને જ્યારે તમારા બંનેની વચ્ચેથી નીકળશે, જ્યારે મચક મારશે અને તમે ધરાશાયી થશો અને કૃષ્ણ ભગવાનના ચરણની રજ તમારા માથાને અડશે, એટલે તમે દિવ્ય રૂપ લઈ અને પ્રગટ થશો. નારદજી જતા રહ્યા. ભગવાનના ફળિયામાં બે વૃક્ષ બનીને ઉભા રહ્યા, નલકુબેર અને મણિગ્રીવ. જગતનો નાથ દ્વારકાધીશ જાણે છે કે આ બંનેનો ઉદ્ધાર કરવાની જિમ્મેદારી મારી છે. બીજાને મુક્ત કરવા માટે બંધાય એનું નામ ભગવાન, એટલે ભગવાન બંધાઈ ગયા. આખો ખાંડણીઓ ઉચકીને ભગવાન ભાગ્યા. બે વૃક્ષની વચ્ચેથી ભગવાન નીકળી ગયા, પણ પેલો ખાંડણીઓ ભરાણો, મચક લાગી, વૃક્ષો ધરાશાયી થયા. એની અંદરથી દિવ્ય પુરુષ પ્રગટ થયા. બે નલકુબેર અને મણિગ્રીવ 10 શ્લોકમાં સ્તુતિ કરે છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગિની સ્વમાદ્ય પુરુષ પર વ્યક્તાવ્યક્તમિદં વિશ્વમ રૂપમ તે બ્રાહ્મણા વિદુ. ત્વમેકઃ સર્વભૂતાનાં દેહાસ્વાત્મ ઇન્દ્રિયેશ્વર ત્વમેવ કાલો ભગવાન વિષ્ણુરવ્યય ઈશ્વર. તસ્मै તુભ્યં ભગવતે વાસુદેવાય વેદસે આત્મજ્ઞોત ગુણેચ્છન્ન મહિમ્ને બ્રહ્મણે નમઃ. નમઃ પરમ કલ્યાણ નમઃ પરમ મંગલ વાસુદેવાય શાંતા યદુના પતયે નમઃ. હાથ જોડીને સ્તુતિ કરતા રહેલા નલકુબર અને મણિગ્રીવ ભગવાનની પાસે માગણી કરે છે. આ બહુ અદ્ભુત શ્લોક છે. 10મા સ્કંદની અંદર આવેલો આ શ્લોક છે. ભગવાનની આગળ માગણી કરે છે નલકુબર અને મણિગ્રીવ. શેની માગણી કરે છે? વાણી ગુણાનુકથન શ્રવણો પથાયા. હે ભગવાન, અમારી વાણી એવી બને તારું ભજન ગાયા. શ્રવણો કથાયા. ભગવાન અમારા કાન એવા બને તારી કથા સાંભળી શકીએ. હસ્તોચ કર્મસુ મનસ્તવ પાદરયો. ભગવાન અમારા હાથ એવા બને કે બીજાની મદદ કરી શકીએ. અઘરામાં અઘરું કોઈ કામ હોય ને તો એનું નામ સેવા છે. બાકી બધુંય થાય. એને કોઈ પાછી પ્રશંસા, કોઈ કીર્તિ કાંઈ જ નહીં. એ મુખ. તમારી આ કથામાં ઘણા એવા મુખ સેવકો હશે, એ કથાના મંડપમાં આવ્યા નહીં.
આપણે સુઈ જઈએ તો એ જાગતા હશે. આપણે ત્યાં જઈએ જમવાનું તૈયાર થાય, તૈયાર જમવાનું પણ પીરસવા વાળા જઈ જ કરે ને. પીરસવા વાળા હોય એ બધા ડીશોને ઉપાડવા વાળા હોય, એ ગોઠવવા વાળા હોય, મુખ સેવકો હોય ગણાય, મૂંગા મોઢે કામ કરે. એને કહ્યું છે હસ્તો જ કર્મસુ મનસ્તવ પાદરે. હે ભગવાન, આ પગ તમારા મંદિર સુધી આવે એવી હું પ્રાર્થના કરું છું. શ્રુત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે. અમારા માથામાં ભગવાન તારી સ્મૃતિ બનીને રે. જીવનમાં બધું ભૂલાઈ જશે નહીં ચાલશે, પણ ભગવાન ભૂલાશે એ નહીં ચાલે. એની સ્મૃતિ હંમેશા માથામાં રહેવી જોઈએ. અને પછી કહે છે દ્રષ્ટિ સતામ દર્શને યસ્તુ ભવતન. ભગવાન મારી આંખમાં એવો પ્રેમ આવે કે દુનિયાની પ્રેમ આવે કે દુનિયાની અંદર બધી જગ્યાએ મને સિયારામ મય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુ. યજમાન તમને આમ હાથ કરે છે ને, એનો અર્થ એ છે કે તમારા બધાની અંદર મારો દ્વારકાધીશ બિરાજે છે, તમે આશીર્વાદ આપજો. આશીર્વાદ આપવાના અધિકારી કોઈ એક ન હોય. આશીર્વાદ ક્યાંથી નીકળે, કેવી રીતે નીકળે એ તો કોને ખબર. હૃદયમાંથી નીકળેલો આશીર્વાદ તમારા જીવનને પાર ઉતારી દે. જો કોઈની એક હાય લાગે અને આપણે ખલાસ થઈ જતા હોય તો કોઈના આશીર્વાદ લાગે તો આપણે ખલાસ થયા હોય એમાંથી ઊભા થઈ શકીએ. એટલે પ્રણામ કરીએ છીએ આપણે. હું વ્યાસપીઠે તમને એટલે પ્રણામ કરું છું કે તમારી અંદર ભગવાન બેઠા છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. ગીતામાં ચોખા શબ્દમાં કહ્યું મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાનના જ બધા અંશ છે એટલે માગણી કરે છે અમારી દ્રષ્ટિની અંદર બધાયમાં રામ દેખાય. અને પછી ભગવાન ઠપકો આપે છે. ઠપકામાં 3 શ્લોક કયા એમાં કહે છે સાધુ નામ સમચિત્તા સૂતરામત કૃતાત્મના દર્શનાનો ભવેદ બંધ પુંસો ક્ષણો સુવિતુર્યતા. ફરી વખત ધ્યાન રાખજો, કોઈ સાધુનું અપમાન ન થાય એની તમે કાળજી રાખજો. અમારી જીવાથી ભગવાનનું જ સ્મરણ થાય. હે તમે ભાવે ભજી લ્યો મારા હરિ ભગવાન. આયાતમ દીવો અમર છે. તમે ભાવે ભજી લ્યો મારા હરિ ભગવાન. આતમ દીવો હે તમે ભાવે ભજી લ્યો કંઈક આત્માનું કરજો થોડું હરિનામ સંકીર્તન ભાવથી. એ કંઈક આત્માનું કરજો કલ્યાણ મારા રામ.
હરિ બોલ कुछ हरि नाम संकीर्तन भाव से राधे ये जीव काचा सुतरनो જીવ કાચા સૂતરનો તાતણો છે.
દીવો અમર છે. કંઈક આત્માનું કરજો કલ્યાણ મારા આત્મ દીવો અમર છે. દીવો મળે એ જીવ પેલે પગથિયે દીવો મળે. હે જીવ પેલે પગથિયે દીવો મળે. એને બોલવાતા નહીં લાજે
ભગવતે વાસુદેવાય ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય તમે ભાવે ભજ્યો મારા હરિ ભગવાન આયાતમ દીવો શ્રી દ્વારિકાધીશ કી સાધુ નામ સમચિત્તા ભગવાને નલકુબેર અને મણિગ્રીવને મુક્ત કર્યા. પછી ભગવાન ગોકુળ છોડી વૃંદાવનની ભૂમિમાં ગયા. ત્યાં ભગવાને પહેલા વહેલા વત્સાસુરનો વધ કર્યો. પછી ભગવાને બકાસુરનો વધ કર્યો. બગલાના રૂપે આવે છે. થોડા દિવસ વીતા ભગવાને અઘાસુરનો વધ કર્યો. ગોવાળિયાઓએ ગોપીઓને બધી વાત કરી. ગોપીઓએ જઈને મથુરાના લોકોને બધી વાત કરી. બ્રહ્માજીને મોહ ઉત્પન્ન થયો. ભગવાનની પરીક્ષા બ્રહ્માજીએ કરી. બ્રહ્મપુરીની અંદર વાછડા અને ગોવાળિયાને બાંધ્યા. એક દિવસ સુધી ત્યાં પૂરીને રાખ્યા. બ્રહ્મપુરીનો એક દિવસ એટલે આપણું એક વર્ષ થાય. પછી મુક્ત કર્યા. બ્રહ્માજી આવે છે ને જ્યાં જોવે છે જે વાછડા અને જે ગોવાળિયાઓને બ્રહ્મપુરીમાં પૂર્યા હતા એ જ વાછડા ને એ જ ગોવાળિયા ભૂમિ ઉપર ફરી રહ્યા છે. 40 શ્લોકમાં બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનને કહે છે, ભગવાન અસ્યાપી દેવ વપુષો મદનુગ્રહસ્ય સ્વેચ્છામયસ્ય નતુ ભૂતમયસ્ય કો નેશે મહીદ્વવસિતમ મનસા અંતરેણ સાક્ષાત તવેવ કિમાત્મ સુખાનુભૂતે. દરબારી કરો. અસ્યાપી દેવ વપુષો મદનુગ્રહસ્ય. ભગવાન અમારાથી ભૂલ થઈ ગઈ. બ્રહ્માજી કહે છે, અને ભગવાન અમે તમારો અપરાધ કર્યો છે. બ્રહ્માજીએ ભગવાનને છોડી મૂક્યા. ભગવાનની પરીક્ષા ઘણા લોકો કરે છે. બ્રહ્માજીએ ભગવાનની પરીક્ષા કરી. કારણ શું ખબર છે? ભગવાને એક વખત વન ભોજનની વ્યવસ્થા કરી. મધુમંગલ 3 દિવસની ખાટી છાશ લઈને ગયો. ખબર ન પડે એમ ભગવાન થી છુપાવીને રાખી. ભગવાનને ખબર પડી મધુમંગલ ક્યાં, અને જ્યાં એ કુડીને ભગવાને ખેંચી મધુમંગલના હોઠની ઉપર છાશ ચોટી ગઈ. અને એ હોઠની ઉપર ભગવાને હોઠ મૂક્યા. અને આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું. બ્રહ્માજીના મનમાં થયું, બ્રહ્મ આવો થોડો હોય, એટલે પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. પરીક્ષાના અંતે તો બ્રહ્માજીને
ક્ષમાયાચના માગવી પડી. ગુણાત્મનસ્તે અપી ગુણાન વિમાતુ હિતાયવતીર્ણસ્ય કૈશરેયસ્ય કાલનયૈવારમિમિતા સંકલ્પે ઉપાસઃ યે મિહિકાદ્યુભાસઃ. સુખદેવજી મહારાજ કહે છે બ્રહ્માજી સ્તુતિ કરીને ગયા. બધા વાછડા ગોવાળિયાઓને ભગવાને મુક્ત કર્યા. પછી ભગવાને ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો. ફળ ખાતો નથી, કોઈને ખાવા દેતો નથી. પછી એક વખત ભગવાન યમુનાજીના જળને પીવા જાય છે. બરોબર એ સમયે ત્યાં બધા ગોવાળિયાઓ કહે છે પીશ નહીં હો ભાઈ. કે કેમ? એની અંદર કાલિય નાગ વસે છે અને કાલિયા નાગના મુખમાંથી નીકળતા રહેલા તમ જીયા યદિ શિખાય પરિલેલી આનમ, એના મુખમાંથી એવો વિષ નીકળે છે, ઝેર નીકળે છે કે જેને કારણે યમુનાજીનું બધું જળ ઝેર થઈ ગયું છે. સુખદેવજી મહારાજ કહે છે હે રાજા, ભગવાનને થયું લાવ કાલિયા નાગનો ઉદ્ધાર કરતો જાવ. એટલે પરમાત્મા છલાંગ લગાવી અને યમુનાજીમાં ધુબકો મારે છે. જ્યાં યમુનાજીમાં ધુબકો માર્યો પાણી હલ્યું. પાણી હલવાના કારણે કાલિય નાગ જે સૂતો હતો એ જાગ્યો. ક્રીડનમો પરિસસાર યથા ખગેન્દ્રો પરભ્રામ્ય સોવસરમ પ્રસમીક્ષમા. અને જ્યારે પાણી હલ્યું અંદરથી કાલિયા નાગ જાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ આંખના પલકારા માત્રમાં કાલિયા નાગની ઉપર પોતાના પગને મૂક્યા. 1000 ફણા છે કાલિયા નાગની. 1000 ફણાને ભગવાને જીતી લીધી. નાગણીઓને ખબર પડી એટલે 21 શ્લોકમાં નાગણીઓ ભગવાનની સ્તુતિ કરે છે. અનુગ્રહો અયમ ભવતઃ કૃતો હીનો દંડો યસતામ તે ખલુ કલ્મષાપઃ યદદંદ સુક્તવ્યમુષ્ય દેહિના ક્રોધોયપી તે અનુગ્રહ એવ સંમત અસ્યાનુભવયસ્ય ન દેવ વિદ્મહે તયાયંગ્રિરેણુ સ્પર્શાય અધિકા યદ્દાચયા શ્રીલલનાચરત તપો વિહાય કામાન સુચિરમ ધૃતવ્રતા. 21 શ્લોકમાં નાગણીઓ ભગવાનને કહે છે કે અમારો ધણી ખરેખર દંડ દેવાની યોગ્ય હતો. એના મુખમાંથી એવો ઝેર નીકળ્યું જેને કારણે આ શુદ્ધ જળને એને ઝેર કરીને અપરાધી છે. આપની દ્રષ્ટિમાં કદાચ કોઈ શત્રુ ભાવ વાળો હોય તો પણ ભગવાન તમે તો એને પુત્ર ભાવે જોવો છો. હે ભગવાન, એટલે અમે તમને કહીએ છીએ અમારા પતિની એવી તો કંઈક સાધના હશે કે તમારા ચરણની રજ એના માથા ઉપર પડી નાચતા હતા. એ તો આપનો અપરાધી છે પણ છતાં ભગવાન એ આપના શ્રી ચરણમાં મસ્તક ઝુકાવીને ઉભો રહ્યો. સમય સંજોગ અનુસાર કદાચ એને સર્પ યોની પ્રાપ્ત થઈ, પણ આમાં ભગવાન તમારા ચરણનો સ્પર્શ થવાના કારણે સ્વયં આજે શુદ્ધ થયો. નાગણીઓ ભગવાનને કહે છે ભગવાન અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી.
ન નાકપૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન પારમેશ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વાગચ્છન્તિ યદ પાદરજ ભગવાન તમારા ચરણની રજ અમારા ધણીના માથા ઉપર પડીને એટલે અમને બધું જ મળી ગયું. નાકપૃષ્ઠમ નાચ સર્વ. ભગવાન હવે અમારે કશું જોતું નથી. અમારો ઉદ્ધાર થઈ ગયો ભગવાન. અમારો ઉદ્ધાર થઈ ગયો. અમારા પતિનો ઉદ્ધાર થઈ ગયો. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને ભૂતવાસાય ભૂતાય પરાય પરમાત્મને. ભગવાને કાળીય નાગને નાખ્યો, યમુનાજીના જળને સ્વચ્છ કર્યું. પછી ભગવાને પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો છે. ભાગવતમાં ગાયો અને ગોવાળિયાઓ દાવાનળ સળી ગયો. ભગવાને ગાયો ગોવાળિયાઓના દાવાનળનું પાન કર્યું. અહીં ભાગવતમાં વર્ષા ઋતુનું વર્ણન છે. આકાશમાં મેઘલી મળી છે. મંદ મંદ પવન વાઈ રહ્યો છે. મંદ મંદ પવનની અંદર બુંદ બુંદ પાણીની પડે છે. ભાગવતકાર લખે છે, સુંદર મજાનું આખે આખું માં ધરાએ લીલા કલરની સાડી પરિધાન કરી છે. દેડકાઓ બધા બોલી રહ્યા છે. એવમ નિવેશતો સ્મરિત રામ કેશવ યર વ્રજે શરદ સંભવદવાપ્ય સ્વચ્છાંબ પરશા. બધી જગ્યાએ હરિયાળી થઈ ગઈ. વરસાદના આગમનથી બધા પશુઓ પ્રસન્ન થયા, બધા મનુષ્ય પ્રસન્ન થયા. વાત નીકળી એટલે તમારા કાનમાં વાતને નાખું છું. પાણીનો દુનિયામાં કોઈ વિકલ્પ નથી. હજી તમને દૂધ ન મળે, તમે છાશ પી લો ચાલે, પણ પાણી ન મળે તો શું થાય? અડધા ગ્લાસ પાણીની જરૂર હોય તો અડધો ગ્લાસ જ પાણી બગાડવું. કારણ કે પાણી અને વાણી જેટલા તમે સાચવો એટલા તમે શુદ્ધ થાવ. ગાંધીજી જ્યારે ભારતમાં આવ્યા, પછી ભારતમાંથી બેરિસ્ટર બનીને બહાર ગયા ને, ત્યારે એને નાહવા માટે બાથરૂમમાં 10 ડોલ પાણીની મૂકી હતી. ગાંધીજીએ પૂછ્યું, કેટલા જણા નાહવાનું છે? કે તમારે એકલાને. 9 ડોલ લઈ લ્યો, 1 ડોલે થઈ જશે. પાણીને સાચવો. સુરતમાં તો બેનો ઘર ધોવે આખે આખા પાણીથી. બોલો, નળ આવે ત્યારે મને ઘણી વાર દયા આવ્યા તો હારી કૃપા આપણી ઉપર માં નર્મદાની છે. નહીં તો ડબ્બા સાયકલમાં બાંધીને આપણે પાણી ભરવા જતા. હારી કૃપા નર્મદા મૈયા આવ્યા છે આપણા સુધી, અને પાણી આપણા સુધી પહોંચ્યું છે. પાણીનો કોઈ વિકલ્પ નથી. અને યાદ રાખજો વાલા ભક્તો, ચોમાસાના વરસાદમાં જે માણસને આનંદ ન આવે ને એને માણસ જ ન કહેવાય. ઘણા શહેરના માણસો ભાઈ અમે બહુ ગારો થાય, એટલે એ ગારો થાય તો કાંઈક કલ્યાણ થાય. અને પ્રથમ ખેતી. 500 રૂપિયાની નોટ તમારી પાસે છે, પણ ઘઉં જ નહીં પાકતા હોય તો શું કરશું? અને આ દુનિયામાં ખેતી કરવા વાળો એક જ વર્ગ એવો છે જેને ભગવાનની ઉપર 1000% ભરોસો છે. બાકી બધાય આંદોલન કરે. 1.5 લાખ રૂપિયા પગાર હોય ને તો ચૂંટણી ભથ્થું ન મળે તો આંદોલન કરે છે ને. આખા વરણી રાહે ખેડૂત બેઠો હોય, એ પોતાના બિયારણને નાખે, એને વાવે,
અને સારો વરસાદ વરસ્યો હોય, સારી રીતે બિયારણ વાવ્યું હોય અને આખા વરણની આશા લઈને બેઠો હોય એ ખેડૂત, સુંદર મજાની મગફળી થશે, સારું જીરું થશે, સારા ઘઉં થશે, અને ભગવાન મારી દીકરીના વિવાહ કરવા છે ને ઈચ્છા એવી હતી 2 તોલા હું સોનું આપીશ, પણ ભગવાન જો કૃપા કરે અને સારું વરસ આપે ને તો 3 તોલા હું એના માટે ઘરેણું ઘડાવીશ. અને પછી જ્યારે એનો પાક બગડે ત્યારે ભગવાનને પણ ન ફરિયાદ કરે, એનું નામ ખેડૂત. ભગવાન આગળ પાછા રાહ જોવે, આવતું વરસ આવશે ને નવેસરથી કરશું. મને તો ઘણી વાર વિચાર આવે કે આ જે બિયારણની અંદર જે છેતરપિંડી કરે છે, બિચારો ખેડૂત આખું વર્ષ 5-7 વીઘા જમીન હોય અને આખા વર્ષની આશા લઈને બેઠો હોય, અને એને જે ખોટા બિયારણ વેચતા હશે, તમને નથી લાગતું પછી એને ભોગવવું પડશે? છેતરપિંડી તમે બધા જગ્યાએ કરીએ, બરોબર, વાંધો નથી, પણ ખેડૂતની સાથે નહીં, ક્યારેય નહીં. ખેડૂત એક વર્ગ એવો છે, કોઈ પણ જ્ઞાતિ હોય, પછી ખેતી કરવા વાળો, અહીં કોઈ જાતિ ભાતિની વાત નહીં કરતો, ખેતી કરવા વાળો ગમે એ વર્ગ હોય, એ એક જ વર્ગ એવો છે જેને ભગવાનની ઉપર ભરોસો છે. અને વરસાદ વરસે ને બાપા, અમે ગામડામાં રહીએ છીએ, મેં જોયું છે, સારી વાવણી થઈ હોય, મન મૂકીને મેહુલો વર્હો હોય ને, તેથી ખેડૂત પોતાના ઘરમાં થેપલા બનાવે અને ઉત્સવ મનાવે, એનું નામ ખેડૂત. કેટલો પ્રેમથી હવારમાં બળદને શણગારે, લાડવા બનાવે, ઘરની અંદર ચૂરમાના, બળદની આગળ હાથીઓ કરે, માથામાં ચાંદલો કરે, માથે હાથ ફેરવી કાનમાં ભલામણ કરે કે અમારા જીવનનું ગુજરાન કરવા વાળો તું છે. થાકીને હાંજે ઘરે આવે ને, મેં એવા ખેડૂત જોયા છે મારી ઉંમરમાં કે સાંજના સમયે ગરમ તેલ કરીને એ બળદના પગ ચોળતા હોય. ધન્ય છે, ધન્ય છે આ ધરાને. ક્યાં ગયા આપણે? કેટલા બધા સુધરા, એટલા બધા સુધરા, એટલા બધા સુધરા. ઘરમાં કૂતરું હોય એના માટે મોંઘાદાટ બિસ્કિટ લાવે, પણ માં જો દૂધ અડધો આમ ચાલ્યું માગે નહીં, દૂધ પીતાની, તમને કોલેસ્ટ્રોલ વધી જાય. પાળવા હોય તો મા બાપને પાળન વાલા. આપણે એ સંસ્કૃતિના વારસદાર છીએ. વાત નીકળી એટલે તમારા કાનમાં નાખવું જ. આ મારી વાતને યુવાન ભાઈ બહેનો ખાસ સાંભળજો કે આપણે એ સંસ્કૃતિના વારસદાર છીએ. આપણા ઘરમાં બળદ વૃદ્ધ થાય તો એ બળદને આપણે ઘરમાં સાચવીને રાખતા. જે બળદે મને 18 વર્ષ સુધી મારા આખા પરિવારનું પાલન પોષણ કર્યું છે, એને હું કતલખાનામાં ન જવા દઉં. એ સંસ્કૃતિના વારસદાર આપણે છીએ. અને ક્યાં જઈને બેઠા, એ ક્યારેક નવરા પડો ને યુવાન બહેનો ભાઈઓ, ત્યારે અરીસાની સામે પૂછજો કે આપણે ક્યાં હતા અને ક્યાં જઈએ છીએ. આ કથાની એટલે જરૂરત છે. મને ખબર છે કે આ કથા સાંભળીને બધા લોકોમાં બદલ નહીં આવી જાય, પણ આમાં એકાદો ટકોરો, એક જ શબ્દ ગુરુદેવ કા તાકાય અનંત વિચાર, આમાંથી એકાદો શબ્દ કોઈ યુવાનને લાગી જશે ને, મને પાકો ભરોસો છે બાપોતરા પરિવારની કથાનું દક્ષિણા મને પ્રાપ્ત થઈ ગઈ, એટલો મને આનંદ થશે. આમાંથી કાંઈક લઈને ઘરે જજો યુવાન ભાઈ બહેનો, આમાંથી કાંઈક શીખજો. જીવનને એવું રળિયામણું બનાવો, જીવનને એવું સુંદર મજાનો બાગ બગીચા વાળું બનાવો કે કોઈ આવી અને તમારા જીવનમાંથી સુગંધ લઈને પોતાના જીવનને સુગંધિત કરે. કારણ કે આપણે માણસ છીએ. ભગવાને કેટલું આપણને આપ્યું છે. સાવધાન, પશ્ચિમી સંસ્કૃતિથી સાવધાન થાવ. આપણે વિદેશના અધિકારી નથી. મને તો ઘણી વાર અમે પરમારથ નિકેતન બાજુ જઈએ, અમે કાલી કંબલીમાં આશ્રમના કથા કરીને પરમારથ નિકેતનની અમે આટો માર્યો, તો વિદેશના લોકો ગીતાજીના શ્લોકો ગાતા હતા. ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે ધન્ય છે, ધન્ય છે. એનું આપણે લઈ લીધું અને આપણું એને લીધું. આપણે તો ઇંગ્લિશ મીડિયમમાં એ તો ભણવો જ જોઈએ. હા, અને પછી માં તો ભણી ન હોય, બેટા સ્પૂન લાય, તને સ્પૂનથી આગળ કાંઈ નહીં આવડે. તને 4 વસ્તુ જ આવડશે. એને શીખડાવો હતો હું સૂતો
પરણે પુત્રના રડું છે ગતો રાખતું કોણ છા. કૃતજ્ઞતા શીખવાડે. વાત નીકળી એટલે ટકોર મારું છું. કોઈ મારી તમને ફરિયાદ નથી, મારી કોઈ શિખામણ નથી તમને, મારો અધિકાર જ નથી તમને શિખામણ દેવાનો, પણ ટકોર મારું છું. વાત નીકળી એટલે જે દિવસે તમારો 3 વર્ષનો દીકરો બોલતા શીખે અને પેલો વેલો માં શબ્દ બોલે ને તેથી ઘરમાં રસોઈ રાંધજો અને લાપસી કરજો ખોડિયાની કે મારા ઘરની અંદર પરમાત્માએ પ્રસાદ મોકલ્યો છે. હવે માં કે તો ઝાપટ મારે મમ્મી બોલવાનું, અલ્લાહ બોલવા દે ને માં, તને હું વાંધો છે? આ સંસ્કૃતિના વારસદાર છીએ આપણે. અને ક્યાં આપણે દોટ મૂકી છે. જાગો જાગો જાગો, જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત. એ મારો દ્વારકાથી સાંભળતો હોય ને તો ફરી વખત પાછા આપણા ઘરની અંદર માતા પિતાની પૂજા થાય. આપણી 14મી ફેબ્રુઆરી છે ને એ વેલેન્ટાઇન ડે છે જ નહીં. 14મી ફેબ્રુઆરીએ માતૃ પિતૃ દિવસ છે. તે દિવસે મા બાપને, આમ તો મા બાપના દિવસો હોય જ નહીં. આમાં કોલેજોમાં મધર્સ ડે, ફાધર્સ ડે, બ્રધર્સ ડે, રોઝ ડે, પ્રપોઝ ડે, વેલેન્ટાઇન્સ ડે, પછી છૂટાછેડા ડે. ક્યાં પહોંચ્યા આપણે? જાગજો, બસ એટલો ટકોર છે મારો તમને. જાગજો. અને છેતરપિંડી ક્યારેય કોઈ નાના વર્ગના માણસો જે ખેતી કરે છે એના માથા ઉપર હાથ ફેરવીને પાસે બેસજો. અન્ન ઔષધિ છે. વરસાદ આવે ત્યારે આનંદ થવો જોઈએ. મૂળ વાત હું એ કરતો હતો. ભાગવતમાં વર્ષા ઋતુ આવી છે, હે આનંદ થયો છે. કૃષ્ણ ભગવાને વેણુનો નાદ કર્યો. ભગવાન કેવા છે? બરહા પીરન નટવર વપુ કરણિયો કરણિકાર વિવ્રદવાસ કનક કપિશમ વૈજયંતી ચમાલ રંધ્રાણ વેણોરયધર સુદયા પુરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદરણ્યમ પ્રાવિશદ ગીત કીર્તિ. 14 શ્લોકમાં એક ગીત ગાય છે, જે ગીતને વેણુ ગીત કહેવાય છે. ગોપ્ય કિમાચર હૃદયમ કુશલમ સ્મ વેણુ દામોદર અધર સુધામપી ગોપિકાનામ ભુંગત હે સ્વયં યદવશિષ્ટર સમૃદિનિયો અસ્વત્વચો શ્રુમુચુ સર્વો યથાર્ય વૃંદ્રાવનમ સખી ભુવો વીતનોતિ કીર્તિ યદ દેવકી સુતપદાંબુજલબ્ધલક્ષ્મી ગોવિંદ વેણુ મનુમત મયુર પ્રેક્ષાદૃશાન્વ પરતા સમસ્ત સત્વમ. 14 શ્લોકમાં ગીત ગાયું. આપણા કરતા ભાગશાળી મયુરો છે, આપણા કરતા ભાગશાળી હરણાવો છે, આપણા કરતા ભાગશાળી વનરાવનના વૃક્ષો છે. કનૈયાના વેણુના નાદથી લોકો નાચે છે. એક ગોપી કે કનૈયો વેણુનો નાદ કરે ને ત્યારે વાછડા પૂછડા ઊંચા કરી કરી અને નાચવા લાગે છે. પ્યાર નહીં હે સુર સે जिसको वो मूर्ख इंसान नहीं, सुर इंसान बना देता है, सुर शिव जी से मिला देता है, सुर पर श्याम सहाय करे तो और सहाय जरूर. એક ગોપી કે આપણા કરતા ભાગશાળી હરણાઓ છે.
અરે એક ગોપી કે આપણા કરતા ભાગશાળી તો આપણા બધા ગોવાળિયાઓ છે, નિત્ય પરમાત્માના દર્શનનો લાભ. એક ગોપી કે ભગવાન વેણુનો નાદ કરે અને વાંસળી વગાડે ત્યારે દેવતાઓના ધર્મપત્ની દેવાંગનાઓ આકાશ માર્ગે આવી અને સુંદર રીતે નૃત્ય કરે છે. ભગવાનના વેણુનાદની પ્રશંસા અહીંયા કરવામાં આવી છે વેણુ ગીત દ્વારા. પછી ભગવાનના ચિરહરણની કથા છે. ભગવાને બધી ગોપીઓને કહ્યું તમે અમારી દાસી બની જાઓ. ગોપીઓ દાસી બનવા તૈયાર થઈ. ભગવાન બધાના સ્વામી બન્યા. આ ચિરહરણની કથા છે ને એ સાધક અને સાધનાની ભૂમિકા છે. ચિરહરણની કથા ગવાની છે. ત્યાર પછી બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા અને યજ્ઞ કરતા હતા એ સમયે ગોવાળિયાઓને બધાને ભૂખ લાગી. ભગવાનને કહ્યું અમને ભૂખ લાગી છે, અહીં બ્રાહ્મણો યજ્ઞ કરે છે ત્યાં જાઓ. ગોવાળિયાઓ બધા ગયા, હાથ જોડી અને પ્રાર્થના કરે છે, હે ભૂમિ દેવા શૃણુ કૃષ્ણ સ્યાદેશકારિણ. હે ભૂદેવો, અમને ભૂખ લાગી છે અને જે અન્ન તમે હોમી રહ્યા છો એ અન્ન તમે અમને આપો. પ્રાર્થના કરે છે. બ્રાહ્મણોએ કહ્યું ના, એ તો યજ્ઞમાં વાપરવા માટે છે, અમે નહીં આપીએ તમને. તો ગોવાળી આવે કે કઈ વાંધો નહીં ભાઈ, બીજું શું, હા અન્ન તો મૂળ તમારે હોમવું છે, અમે તો તમારી પાસે માગીએ છીએ, ના આપો તો પછી અમે કહી ન શકીએ. બ્રાહ્મણોની પત્નીને ખબર પડે છે કે ગોવાળિયાઓ આવ્યા અને ગોવાળિયાઓએ અન્નની માગણી કરી. એટલે બ્રાહ્મણની પત્નીઓ છે એ અન્ન લઈને જાય છે અને અન્ન લઈને જાય ભગવાન એનું સ્વાગત કરે છે. સ્વાગતમ વો મહાભાગા અસ્યતામ કરવામ કિમ યન્નો દિદિક્ષયા પ્રાપ્તા ઉપમન્યિદમ. પછી તો બ્રાહ્મણોને બધાને અફસોસ થયો એટલે બધાય બ્રાહ્મણો ગયા ભગવાનની પાસે, ભગવાનની સ્તુતિ કરી. ભગવાનને કહે છે અમે તમને ઓળખી શક્યા નહીં. વેદના સ્વરોની અમને ખબર પડી, વેદના શ્લોકોની અમને ખબર પડી, પણ વેદ જેના માટે ગવાય છે એ સ્વયં અમારા અન્નની માગણી કરવા માટે આવ્યા એ અમારી આંખ ન ઉઘડી. વિદ્વતાના અભિમાનના કારણે અમે છીકા. અહો વયમ ધન્યતમા એષામ નસ્તાદશી સ્ત્રીયઃ ભક્ત્યાયાસા મતિર્જાતા અસ્માકમ નિશ્ચલા હરો. ધન્ય છે અમારી પત્નીઓ કે ખરા અર્થની અંદર યજ્ઞ કરવા માટે તૈયાર થઈ. અમે હાથ જોડી પ્રાર્થના કરીએ, નમસ્તુભ્યમ ભગવતે કૃષ્ણયા કુંઠમેધસે યન્માયા મોહિત ધીયો પ્રભામ કર્મવત્સરમેષુ. ભગવાન અમને ક્ષમા આપો, અમે તમારી પાસે માફી માંગીએ છીએ. બ્રાહ્મણોએ માફી માંગી. ભગવાન કૃષ્ણએ યજ્ઞની મૌલિકતા સમજાવી. યજ્ઞમાં 3 વસ્તુ હોય, દેવીકરણ, મૈત્રીકરણ અને સંગતિકરણ. એટલે ભાગવત સપ્તાહને શું કહેવાય? જ્ઞાન યજ્ઞ. આમાં દેવીકરણ છે, આમાં સંગતિકરણ, આટલા બધા લોકો ભેગા થયા. આમાં મૈત્રીકરણ. તમારા ઘણા બધા સગા એવા હશે જેને તમે ક્યારેય ન પણ મળ્યા હોય. કદાચ નાથા દાદા અને ભોળાભાઈ મળ્યા હોય, આપણે ન મળ્યા હોય, તો એ લોકો તમને મળે. મૈત્રીકરણ. આપણે રામ રામ કરીએ, પૂછીએ કેમ છો, મજામાં છો, અને બધાય પાછા એક જ મંડપની નીચે ભેગા થઈએ, એટલે આને યજ્ઞ કહેવાય. યજ્ઞના ઘણા બધા પ્રકારો છે. એક યજ્ઞ આપણે કરીએ ઘરની અંદર, સ્વાહા સ્વાહા કરીએ ને એ યજ્ઞ. એક યજ્ઞ પાછળ થયો મહાયજ્ઞ, બ્લડ ડોનેશન, રક્તદાન યજ્ઞ. એક યજ્ઞ બાજુમાં થાય છે, સ્વાહા અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકરશ્ચ પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી છે પાર્વતી. એક યજ્ઞ ત્યાં થાય છે.
આ તો ત્રિવેણી સંગમ થઈ ગયો આપણે. અહીંયા જ્ઞાન યજ્ઞ થયો, ત્યાં વૈશ્વાનર યજ્ઞ થયો, અને પાછળ કૃતજ્ઞતાનો યજ્ઞ થયો. ભગવાને આપણને આપ્યું છે લોહી, તો આપણે કોકને આપીએ. ઘણી બધી બોટલો અહીં ભાઈ બોલતા હતા કે 85 બોટલો થઈને પછી 25 હજી બાકી છે. 85 ને 5 90 ને 2 110 તો થઈ ગઈ, લખાયેલી હતી. એટલે ઓર ઘણી બધી થઈ હશે. ભક્તિનું સીધું સૂત્ર છે, જીવનમાં બીજાને નો નડો ને શ્રેષ્ઠ ભક્તિ. બસ પૂરું. 4 વાગે આપણને શંખ વગાડવાની ટેવ હોય ને પાડોશી જો બીમાર હોય તો ન વગાડાય. યજ્ઞ છે, યજ્ઞની મૌલિકતા સમજાવી અહીંયા ભગવાને. જેને જરૂર છે એને આપો, એ યજ્ઞ. મારી વ્યાસપીઠ 3 દાનને બહુ માને છે. એમાં પેલું દાન છે એ અન્નનું દાન, જમાડો. અમારો વ્યક્તિગત વિચાર છે. બીજું દાન છે એ વિદ્યાનું દાન, કોઈ ગરીબ માણસના છોકરાને ભણાવો. ત્રીજું દાન છે એ આરોગ્યનું દાન, કોઈ મેડિકલ સ્ટોર ઉપર ઊભા હો અને કોઈ ગરીબ માણસ દવા લેવા માટે આવે અને દવાનું બિલ 1000 રૂપિયા થતું હોય અને એ માણસ ખિસ્સામાં હાથ નાખે અને પછી એમ કે 1000 રૂપિયા રહેવા દો, એક કામ કરો ને, અડધી દવા આપો, મારી પાસે 500 રૂપિયા છે. ત્યારે તમારા ખિસ્સામાં 500 હોય ને ત્યારે 500 આપી અને તમે એને પૂરી દવા લેવડાવી દો. એટલે મોટો યજ્ઞ કર્યો હોય એટલું આપણને પુણ્ય પ્રાપ્ત થાય. આપણે અનક્ષત્ર ન બાંધાવી શકીએ, એટલું બધું આપણાથી ન થાય. હોસ્પિટલ ન બનાવી શકો એમ હોય તો આપણે હોસ્પિટલ ન બનાવી શકીએ. મોટી સ્કૂલો બનાવીને આપણે કોઈને વિદ્યા આપી શકીએ એવી ક્ષમતા ન હોય તો કોઈ ગરીબ માણસને ભણાવીએ. દાન છે. યજ્ઞનો અર્થ બતાવ્યો, અને જ્યાં યજ્ઞનો અર્થ બતાવ્યો ત્યાં પોતાના ઘરમાં યજ્ઞની તૈયારી થાય છે. નંદ બાબાને પૂછ્યું, ભગવાને શેની તૈયારી કરો છો? નંદ બાબાએ કહ્યું, પર્જન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તય તેભિ વર્ષંતિ ભૂતાના પ્રીણનમ જીવનમ પય. ઇન્દ્રની પૂજાનો યજ્ઞ થાય છે. કારણ ઇન્દ્ર છે એ વરસાદ વરસાવે એટલા માટે. કૃષ્ણ ભગવાને ક્રાંતિ કરી. ઇન્દ્રને ઐશ્વર્યનું અભિમાન આવ્યું છે. ભગવાનને થયું લાવ એને થોડાક ઠંડા પાડો. એટલે ભગવાને શું કહ્યું ખબર છે? કર્મણા જાયતે જંતુ કર્મણે વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવા વિપદ્યતે. મહેન્દ્ર શું કરે? સ્વભાવથી માણસ સુર છે, સ્વભાવથી માણસ અસુર છે. ખરેખર પૂજા કરવાની ઈચ્છા હોય ને તો આપણે બધાએ ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. ક્રાંતિઓ કૃષ્ણ. આપણે બધા ગોવર્ધનના સાનિધ્યમાં જાય, બધા ગોવર્ધનના સાનિધ્યમાં ગયા. બળદગાડામાં બધો સામાન ભરીને ગયા. બધા એ પ્રેમથી ગોવર્ધનની પૂજા કરી. આખો દિવસ પૂજા ચાલે. સાંજના સમયે બધાએ પ્રદક્ષિણા કરી ગોવર્ધનની. બધા ઘરે આવી ગયા. નારદજી ઇન્દ્રની પાસે ગયા. નારદજી ઇન્દ્રને કહ્યું કે તમે ગયા તા કે નહીં યજ્ઞમાં? ક્યાં? બોલો, તમારો યજ્ઞ બંધ થઈ ગયો. હવે ગોવર્ધનની પૂજા થાય છે. કૃષ્ણ ભગવાને ગોવર્ધનની પૂજા કરાવી છે. ઇન્દ્રને અંદરથી અભિમાન થઈ ગયું. ઐશ્વર્યથી છીકો તો ને. ઇન્દ્ર કે અરે વાહ, થોડું ઘણું બોલતા આવી ગયું. વાચાલામ બાલિસ્તમ તપમગ્નમ પંડિતમ માનીનમ. થોડું બોલતા આવડી ગયું, પોતાની જાતને મોટો પંડિત માને છે. અમારા યજ્ઞને બંધ કરાવ્યો, જોઈએ છે શું થાય છે. પ્રલયના મેઘને છૂટો કર્યો, અને જ્યાં પ્રલયનો મેઘ આકાશમાંથી વ્રજની ભૂમિમાં પડ્યો, બધા ડરી ગયા. સ્તુતિ કરી ભગવાનની, હે ભગવાન બચાવો. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વમ અનાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમ હરસી દેવા
કુપિતાદવત્સવત્સલ. બચાવો ભગવાન. ભગવાને કે આપણે બધાએ કોની પૂજા કરી છે કે ગોવર્ધનની. ચાલો બધાએ ગોવર્ધનની પાસે. બધાએ ગોવર્ધનના શરણે ગયા. બધાએ ગોવર્ધનની ગુફામાં પ્રવેશ કરે છે. આખરીમાં ભગવાન શ્રી હરિ ગોવર્ધનની ગુફામાં પ્રવેશ કર્યો અને જેમ નાનું બાળક બિલાડીના ટોપને ઊંચું કરે આખે આખો ગોવર્ધન ડાબા હાથની ટચલી આંગળી ઉપર ધારણ કર્યો. ત્યાં તો જય ઘોષ થયો. શ્રી ગોવર્ધન શ્રી ગોવર્ધન શ્રી ગોવર્ધન ગિરિરાજ ધરણ ભગવાને પગ ફેરવા વગર 7 દિવસ સુધી પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો. ગોવર્ધન ધારણની કથા સાથે આજે 5મા દિવસની કથા અહીંયા વિરામ લે છે. આવતીકાલે સવારમાં 8:30 વાગ્યે પાછા ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે આ યજ્ઞ મંડપમાં ભેગા થશું. ભાવ અને પ્રેમથી પરમાત્માને યાદ કરીએ. શ્રીજી તારા ઊંચા મંદિર નીચા ગોપ જરૂર કળ દીવા બળે રે. શ્રીજી તારા ઊંચા મંદિર નીચા જરૂર કળે દીવા બળે રે. શ્રીજી તારા ઊંચા મંદિર નીચા ગોપ જરૂર કળ દીવા બળે રે. ભાવજી લસીજી તારો રૂડો વન રાવણ ચોર કે ગુગરી ગમે રે. કે ગુગરી ગમે રે. શ્રીજી તારો રૂડો વન રાવણ કે ગુગરી ગમે રે. લસીજી તારા ઊંચા મંદિર નીચા ગોપ જરૂર કળ